કંકુ નામની યુવતી છે એમણે પ્રેમ લગ્ન કર્યા અને પછી એમનો વિડીયો સામે આવ્યો। એ વિડીયોમાં તેની કહી રહ્યા હતા કે ભાઈ મેં લગ્ન કર્યા છે પરંતુ હવે હું ક્યાંય નથી જવા માંગતી, હું મારા એ જીવનની અંદર હું ખુશ છું। યુવાનોમાં લાગણી અને આક્રોશ બંને હોવાની વાત આગેવાનોએ કરી। 11 દિવસમાં નિર્ણય લેવામાં આવશે, સમાધાન નહીં થાય તો બેઠક જે છે તે બોલાવવામાં આવશે તેવી પણ વાત ચૌધરી સમાજના આગેવાનો કરતા જોવા મળ્યા હતા। કે આજે સંમેલન રાખવામાં આવ્યું હતું। સંમેલન કહો કે બેઠક કહો કે જેની અંદર રબારી સમાજ કે જેની અંદર જે દીકરીઓ ભાગીને ગઈ છે તેને પરત કેવી રીતે લાવી તેને લઈને ચર્ચા હતી, પરંતુ એ ચર્ચા સાઈડમાં રહી ગઈ અને ઉણગામમાં રબારી અને ચૌધરી સમાજ વચ્ચે બબાલ થઈ ગઈ હતી। સમગ્ર ગુજરાત રાજ્યના અજણા ચૌધરી સમાજના યુવા આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। યુવાનોમાં આક્રોશ હોય, યુવાનોની અંદર લાગણી પણ વિશેષ હોય। આ જે દીકરી રબારી સમાજમાં ગઈ છે એ દીકરી પરત કરે એવી લાગણી સમાજના આગેવાનો વચ્ચે મૂકેલી। આગામી 5 દિવસમાં 64 ગોળના આગેવાનો, 64 ગોળ સમાજના આગેવાનો આ દીકરી રબારી સમાજમાંથી પરત આવે એ પ્રકારના પૂર્ણ નિષ્ઠાથી પ્રયત્નો કરશે અને એનો અમને દ્રઢ વિશ્વાસ છે। 11 દિવસની અંદર જો આ નિર્ણય નથી આવતો તો ચૌધરી સમાજના આગેવાનોની બેઠક બોલાવી ચિંતન કરી આ વિષયની અંદર આગળ શું કરી શકાય છે એનું પણ અમે ચિંતન કરીશું। સ્વાભાવિક રીતે આવી કોઈ ઘટના ઘટે તો દરેક સમાજના યુવાનોમાં રોષ હોય અને આ ચૌધરી સમાજના યુવાનો છે એટલે કદાચ એમનામાં સવિશેષ રોષ હોય, એ સ્વાભાવિક બાબત છે। એમનો રોષ અમે આવકારીએ છીએ, એમનો સ્વીકારીએ છીએ। આ સમાજ એવો છે કે જેણે સરકાર પાસે જે તે વખતે બંદૂકોના લાયસન્સ માંગેલા છે, એટલે એક ખમીરવંતો સમાજ છે, ખમીરવંતો ગોળ છે, ખમીરવંતો પંથક છે, ને એ ખમીરવંતા પંથકના ખમીરવંતા આગેવાનોએ જવાબદારી સ્વીકારી છે અને આગેવાનો ઉપર અમને ભરોસો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બબાલ થઈને પહેલા જે મહાપંચાયત યોજવામાં આવી હતી રૂની ગામમાં, યુવાનોમાં લાગણી અને આક્રોશ બંને હોવાની વાત આગેવાનોએ કરી। દીકરી સુપરત લાવવાની જવાબદારી લીધી છે। 11 દિવસમાં નિર્ણય લેવામાં આવશે, સમાધાન નહીં થાય તો બેઠક જે છે તે બોલાવવામાં આવશે તેવી પણ વાત ચૌધરી સમાજના આગેવાનો કરતા જોવા મળ્યા હતા। જે રીતે કંકુ જે કહી શકાય કે જે કંકુ નામની યુવતી છે એમણે પ્રેમ લગ્ન કર્યા અને પછી એમનો વિડીયો સામે આવ્યો। એ વિડીયોમાં તેની કહી રહ્યા હતા કે ભાઈ મેં લગ્ન કર્યા છે પરંતુ હવે હું ક્યાંય નથી જવા માંગતી, હું મારા એ જીવનની અંદર હું ખુશ છું, મારે એ દીકરી છે અને એને મૂકીને હું ક્યાંય નથી જવાની, તે પ્રકારની વાત પણ જે છે તે ક્યાંક ને ક્યાંક એ આ દીકરી જે છે તે વિડીયો મારફતે કરતી દેખાઈ હતી। અને બધાની વચ્ચે જે આજે સંમેલન રાખવામાં આવ્યું હતું, સંમેલન કહો કે બેઠક કહો કે જેની અંદર રબારી સમાજ કે જેની અંદર જે દીકરીઓ ભાગીને ગઈ છે તેને પરત કેવી રીતે લાવી તેને લઈને ચર્ચા હતી, પરંતુ એ ચર્ચા સાઈડમાં રહી ગઈ અને ઉણગામમાં રબારી અને ચૌધરી સમાજ વચ્ચે બબાલ થઈ ગઈ હતી। સામાજિક વાટાઘાટો કરી અને દીકરી પાછી આપશે તેવી પણ વાત આગેવાનો કરતા જોવા મળ્યા હતા। જ્યારે બનાસકાંઠાના રૂની ગામમાં મહાપંચાયત હતી ને તેમાં અલગ અલગ નિવેદનો આગેવાનોના હતા કે સામાજિક નિર્ણય થાય એ ખૂબ જરૂરી છે, સમય આપવાની પણ જરૂર છે વાત। બીજી તરફ બેઠકમાં આક્રોશ બાદ બબાલે એ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। 1 વર્ષ જૂના લગ્ન મુદ્દે વિવાદ એ ફરી જે છે તે ચગ્યો છે। યુવતી પરત ફરવાની માંગ સાથે બેઠક જે છે તે યોજાઈ હતી, જ્યારે ઉણગામે 20 થી 25 ગાડીઓના કાચ તૂટ્યા છે। લાકડીઓ સાથે બંને સમાજના લોકો આમને સામને જોવા મળી રહ્યા છે। વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છે તો બનાસકાંઠા પોલીસ સાથે વાવ થરાદ પોલીસ પણ ઘટના સ્થળે અત્યારે જોવા મળી રહ્યું છે। સ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો કડક બંદોબસ્ત જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે। જ્યારે અલગ અલગ નિવેદનો જે છે તે સમાજના એ આગેવાનોના સામે આવી રહ્યા હતા। સમાજના આગેવાનો કહી રહ્યા હતા કે જે પણ થયું એ ખૂબ ખોટું થયું છે। બનાસકાંઠાના ઉણગામમાં એ રબારી અને ચૌધરી સમાજ સામને આવ્યા, ગાડીઓના કાચ તોડ્યા, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રેમ લગ્ન મુદ્દે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે
તણાવ જેવી સ્થિતિ જોવા મળી, જ્યાં રૂની ગામમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. યુવતીને પરત લાવવાની માંગ સાથે ભેગા થયા હતા. એકઠા થયેલા લોકોએ ઊણ ગામ પર ત્યાં કૂચ જે છે તે કરી હતી, જ્યારે ઊણ ગામમાં પહોંચીને હિંસક બબાલ પણ જોવા મળી. લાકડીઓ સાથે તોડફોડ અને હલ્લા બોલ જે છે તે કર્યો હતો. પરિસ્થિતિ બગડતા થરા પોલીસ જે છે તે ઘટના સ્થળે દોડી આવી હતી. વિસ્તારમાં તણાવ જેવી સ્થિતિ જે છે તે જોવા મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસના જવાનો જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યાં એ ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું હતું. રોડ બ્લોક કરેલો હતો, તો ત્યાંથી લોકોને ઊભા કરી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઊણ ગામ નજીકનો એ રસ્તો પણ બ્લોક જે છે તે કરવામાં આવ્યો હતો. બંને સમાજોના આગેવાનો એ ઊણ ગામ ખાતે પહોંચ્યા હતા અને અનેક ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અને અનેક લોકો જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વાત હાલ સામે આવી રહી છે. રૂણી ગામે જે ઘટના ઘટેલી એના સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યના અજણા ચૌધરી સમાજના યુવા આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. સવિશેષ 64 ગોળ પરાગણાના આગેવાનો પણ હાજર હતા. યુવાનોમાં આક્રોશ હોય, યુવાનોની અંદર લાગણી પણ વિશેષ હોય અને એ આક્રોશ અને લાગણીને ધ્યાનમાં લેતા આજના આ દિવસે સમગ્ર અજણા ચૌધરી સમાજે ભેગા થઈને એક થઈને આ જે દીકરી રબારી સમાજમાં ગઈ છે એ દીકરી પરત કરે એવી લાગણી સમાજના આગેવાનો વચ્ચે મૂકેલી, જેને ધ્યાનમાં લેતા સમાજના આગેવાનોએ આ દીકરી પરત લાવવાની જવાબદારી 64 ગોળ અજણા ચૌધરી સમાજના આગેવાનોને સર્વસંમતિથી, સૌની સંમતિથી આપી છે. જેમાં મુરબ્બી ગંગારામબા હોય, શાંતાભાઈ હોય, કરશનભાઈ હોય, આ બધા આગેવાનો, મુરબ્બી અણદાભાઈ સાહેબ પણ અમારી વચ્ચે હાજર હતા. હિંદવાણી પરગણામાંથી મલાબા પણ હાજર હતા. આ બધાની મધ્યસ્થીમાં આ નિર્ણય કરાયો છે અને આગામી 5 દિવસમાં 64 ગોળના આગેવાનો, 64 ગોળ સમાજના આગેવાનો આ દીકરી રબારી સમાજમાંથી પરત આવે એ પ્રકારના પૂર્ણ નિષ્ઠાથી પ્રયત્નો કરશે અને એનો અમને દ્રઢ વિશ્વાસ છે. 5 દિવસ એમને માગ્યા છે. સમાજ તરીકે અણદાભાઈ સાહેબે સામેથી કહ્યું છે કે 5ની જગ્યાએ 11 દિવસ થાય, તો પણ આ 11 દિવસમાં આ નિર્ણય લાવો. 11 દિવસની અંદર જો આ નિર્ણય નથી આવતો તો ચૌધરી સમાજના આગેવાનોની બેઠક બોલાવી ચિંતન કરી આ વિષયની અંદર આગળ શું કરી શકાય છે એનું પણ અમે ચિંતન કરીશું. યુવાનોમાં રોષ છે, આજે હોબાળો જોવા મળ્યો છે. સ્વાભાવિક રીતે આવી કોઈ ઘટના ઘટે તો દરેક સમાજના યુવાનોમાં રોષ હોય અને આ ચૌધરી સમાજના યુવાનો છે એટલે કદાચ એમનામાં સવિશેષ રોષ હોય, એ સ્વાભાવિક બાબત છે. એમનો રોષ અમે આવકારીએ છીએ, એમનો સ્વીકારીએ છીએ અને રોષની માગણીને માન આપીને જ ચૌધરી સમાજના આગેવાનોને આ સવિશેષ યુવાનો તરીકે અમે જવાબદારી સોંપી છે અને ચૌધરી સમાજના આગેવાનોએ પણ સર્વસંમતિથી આ જવાબદારી પોતાના માથે લીધી છે. મુરબ્બી ગંગારામબા હોય, મુરબ્બી અણદાભાઈ સાહેબ હોય, મુરબ્બી મલાભાઈ હોય, મુરબ્બી કરશનબા હોય, શામતાભાઈ હોય કે નાગજીભાઈ હોય, ભૂતકાળમાં આ લોકોએ સમાજની અનેક સમસ્યાઓનું સમાધાન કર્યું છે. આ રૂણી ગામ એ આગેવાનીનું ગામ છે, ભેમાભાઈ સાહેબનું ગામ છે અને આ એ સમાજ છે કે બધાએ કદાચ કોઈએ માગી હશે તો યોજનાઓ માગી હશે, કોઈએ માગી હશે તો કંઈક સહકારિતાની ભાવનાઓ માગી હશે. આ પંથક એવો છે, આ સમાજ એવો છે કે જેણે સરકાર પાસે જે તે વખતે બંદૂકોના લાયસન્સ માગેલા છે. એટલે એક ખમીરવંતો સમાજ છે, ખમીરવંતો ગોળ છે, ખમીરવંતો પંથક છે ને એ ખમીરવંતા પંથકના ખમીરવંતા આગેવાનોએ જવાબદારી સ્વીકારી છે અને આગેવાનો ઉપર અમને ભરોસો છે. તો જે રીતે દ્રશ્યો જોયા અને આગેવાનો કે જેમની પ્રતિક્રિયાઓ તમે સાંભળી, એ ઉણગામ ખાતે સંમેલન, દીકરીઓને પાછી કેવી રીતે લાવવી એને લઈને ચર્ચાઓ 2 થી 3 દિવસનો સમય હતો. એમાંથી 11 દિવસનો સમય ચૌધરી સમાજના આગેવાનોએ કર્યો કે કાંઈ વાંધો નહીં, 11 દિવસનો સમય આપીએ, કંઈ પણ કરી અને દીકરીઓ અમારી પાછી આપી જાઓ તે પ્રકારની વાત. પરંતુ કેટલી દીકરીઓ એવી પણ છે કે જે ચૌધરી સમાજમાંથી અન્ય સમાજોમાં ગઈ હોય, અન્ય સમાજોની દીકરી ચૌધરી સમાજમાં ગઈ હોય તો ત્યાં એ સારું જીવન જીવતી હોય, એમના જીવન સાથી, એમના પતિ સાથે સારું એવું એમનું ભળતું હોય, ઘર પરિવારમાં ભળી ગયું હોય, તો શું એવી દીકરીઓને પણ એ ઘર સંસાર બધું ત્યાંથી મૂકી દેવાનું? સવાલો અનેક અહીંયા ઊભા થઈ રહ્યા છે. પરંતુ બે સમાજો જે છે તે આમને સામને અત્યારે જોવા મળી રહ્યા છે અને આવું ન થવું જોઈએ. શાંતિથી ચર્ચા થવી જોઈએ, શાંતિથી વાતો થવી જોઈએ, બેઠકો થવી જોઈએ. પરંતુ આરોપ પ્રતિ આરોપો જે છે તે સમાજના નામે તો ક્યારેય ન લાગવા જોઈએ. જે પ્રમાણે આજે જે ઘટના બની, પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા, પોલીસે મામલો જે છે તે થાળે પાડવા માટે લોકો ઉપર હળવો લાઠીચાર્જ પણ કદાચ કરવો પડ્યોના દ્રશ્યો છે. લોકો મોટી સંખ્યામાં રોડ બ્લોક કરવા માટે ઉતરી ચૂક્યા હતા
આ બધા દ્રશ્યો જે છે તે આપણે આજે લગભગ બપોર પછીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ આપણે જે છે તે એ જોવા મળી રહ્યા છે કે જ્યાં સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસનો કડક બંદોબસ્ત જે છે તે અત્યારે હતો અને એ પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોને જે છે તે ત્યાંથી ખાલી કરાવવાના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા હતા ત્યારે બબાલનો વિડીયો પણ જુઓ કે જેની અંદર મોટી સંખ્યામાં લોકો એ આમને સામને કેવી રીતે આવ્યા હતા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.